કેમ છો મિત્રો મજામાં? હું અરુણ ઝાલા તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો પહેલાં બધાને જય હિન્દ જય માતાજી. તો તમને થંબનેલ જોતા ખબર પડી ગઈ છે અરુણભાઈ કઈ બાબત ઉપર વાત કરવા માંગે છે. અમે એક ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે. અમારા ઘણા ભાઈબંધો યોદ્ધાઓ બધા પાસ થઈ ગયા છે. તમે નગરા કોન્સ્ટેબલમાં હતા, તમે હજી રહી ગયા છો, તમારે જે ગ્રાઉન્ડ નહીં આવ્યું હોય, ગ્રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યું છે નગરા કોન્સ્ટેબલ વાળાનું. તો બધાને ખાસ અનુરોધ છે, આ વિડીયો અંત સુધી જોજો. તમને કંઈક ને કંઈક આમાં જાણવા મળશે. નાની એમથી ભૂલ તમને ફેલ કરાવ, નાની એમથી વસ્તુ એવી હોય કે તમને પાસ કરાવ, તો તમને કંઈક ને કંઈક આમાં જાણી જઈશું. કેમ કે અમે કમસે કમ 25-30 જણા આગળ રિપોર્ટ લીધા ગ્રાઉન્ડના બધાને આજે, અને તમારા સામે માહિતી હું તો મૂકું છું. તમને કંઈક ને કંઈક એમાંથી જાણવા મળશે અને કંઈક ને કંઈક તમને નોલેજ મળશે. તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. તો પહેલાં વાત એ કરું કે તમે ગ્રાઉન્ડ હાલો, હું કહું કોઈ ક્યાંય ગ્રાઉન્ડ તેમ કરેલું જ નથી. તમે ગ્રાઉન્ડમાં જાઓ ને પહેલી વાત હું ધ્યાન રાખવાની ખબર છે, પહેલી બેન્ચમાં વાળા જેને વાળા હોય ને, પહેલી બેન્ચ વાળા એને ટાઈમ યુઝ આવવાનું છે. એક દી અગાઉ અહીંયા યુઝ આવવાનું છે, શાંતિ આરામ કરવાનો છે, અને 2 દી રેસ્ટ લેવાનો હોય. ગ્રાઉન્ડ હોય ને 2 દિવસ અગાઉ રેસ્ટ લઈ લેવાનો છે, અને ગ્રાઉન્ડ યુઝ આવવાનું છે. હવે માની લો તમારે 13 રાઉન્ડ મારવાના છે અથવા 12 રાઉન્ડ મારવાના છે. જે કાંઈ રાઉન્ડ મારવાના છે એ વ્યવસ્થિત તમારે યાદ રાખવાના છે. તમારે ત્યાં આગળ જાઓ ખોટી કોઈ યાર ચર્ચા કરવાની, જ્યાં સુધી ગ્રાઉન્ડ પાસ ન થાય ત્યાં કોઈ ચર્ચા કરવાની છે નહીં. એ વાતનો તમારે ખાસ નોંધ લેવાની છે. ઘણી એવી નાની ભૂલ એમ કહે છે કે બધા કરુણભાઈ બહુ અમને નડે છે, નડી હોતન છે. કેમ કે 3 ભાઈબંધ તો મારા એક જગ્યાએ આપણે અમદાવાદ જે રહ્યું ત્યાં આગળ ગ્રાઉન્ડમાં ફેલ થયા. એ 3 રાઉન્ડ જ ભૂલાઈ ગયા. એટલે રાઉન્ડ તમે ખાસ યાદ રાખો. રિંગ તમે હાથમાં પહેરો ને એ વ્યવસ્થિત સારી જોવાની તમારે, કે ભાઈ કમ્પ્લીટ હાજી છે, થોડીક તાણી ચેક કરવાની, તૂટી બૂટી જાય એવી નથી. અને જ્યારે 2 રિંગો અંગૂઠામાં જ્યારે તમે પહેરો ને તે 2 રિંગો રહીને આમ અલગ કરી નાખવાની, આમ એકબીજા માથે આટી ચડેલી ન હોય, બીજી ખેંચવા જાવ બીજી ખેંચી તૂટીને બહાર પડી જાય અથવા નીકળી જાય. તો એવું નથી કરવાનું. અને હંમેશા રાઉન્ડ તમારું ચાલુ થાય ત્યારે તમારું જે કંઈ તાકાત કોઈ માની લો તમારો સેન્સરમાં પગ પડે ને પેલો રાઉન્ડ, ત્યારે તમારો રાઉન્ડ કાઉન્ટ ચાલુ થાય, અને ટાઈમ પણ ત્યારે કાઉન્ટ ચાલુ થતો હોય છે. એટલે તમારે આખો રાઉન્ડ પૂરો મારો ને પછી જ હાથમાં રિંગ કાઢવાની છે, અગાઉ રિંગ નથી કાઢવાની. કાલે એક મિત્રે અગાઉ રિંગ કાઢી નાખેલી, છેલ્લા પછી ઉભો રહી ગયો, છેલ્લા 11 રાઉન્ડ પૂરા થઈ ગયા, 12મો રાઉન્ડ ભૂલી ગયો ભાઈ, અને 21 મિનિટ ને 41 સેકન્ડમાં પૂરું કર્યું ગ્રાઉન્ડ. 11 રાઉન્ડ, એક રાઉન્ડ બાકી રહ્યો મારવાનો. હાલીને માર્યો હોત તો 3.5 મિનિટમાં હાલીને મારી દે રાઉન્ડ એવડો. એટલા વિડીયો મારે બનાવવો પડ્યો, અને બધાએ મને ઘણા કરું ફૂલ માહિતીનો બનાવો કે વિડીયો. હું ફૂલ માહિતી મારી રીતે વાત કરું. જે હું વાત કરું ને બધી 100% જ છે, બધી 100%. કાયમ ધંધો આ થઈ ગયો મારો, કાયમનો ધંધો જ થઈ ગયો છે. જે સમજતા હોય કાયમ દી ઉગીને મારે બધા ભેગી વાતો વાર્તાલાપ કરવાની, દી ઉગીને બધા યાર વાર્તાલાપ કરવાની. રાતે હું કાલ તો મારે રાતે 3 યાર મેં વાત કરી ગ્રાઉન્ડમાં ઉતરતા મળે. કેમ કે હું રાતે રીડિંગ કરું છું, તો રાતે બધા મેસેજ અરુણભાઈ તમે રાતે રીડિંગ કરો, મને ભેગી વાત કરો ને તો બહુ મજા આવે. 3-4 ભેગી મેં રાતે વાત કરી, થોડું મોટિવેશન બધાને આપ્યું હતું. તો એટલે વાત એ છે કે ગ્રાઉન્ડમાં તમે રાઉન્ડ ખાસ કાઉન્ટ કરો, અને કોઈને તમે ફોલો ન કરો. માની લો તમે 25 અંદર કમ્પ્લેટ દોડી જાઓ છો, તો તમારે કોઈ ફોલો નથી કરો, તમને ઠકવાડી દેશે. બધા આ ગ્રાઉન્ડમાં ત્યારે કાઠું તો પડવાનું જ છે. આપણને થોડુંક હરમત રાખવાની છે. ગમે બીજાને ફોલો કરશું તો બીજો કોઈ કેવું ખબર, એને હમાન લો કે તમારા મનનો એક રાઉન્ડ એને હળવો માર્યો હોય, પછી તમે એ રાઉન્ડ સ્પિન વાળો માર્યો, બીજો રાઉન્ડ હળવા હોય, તમે પછી એમ થાય કે હા તો બહુ સારું દોડે છે, બહુ દોડે છે આ તો, અને આપણે પૂરું નહીં થાય. આપણે એને ફોલો કરવા જઈએ ને તો એવડો પછી એક રાઉન્ડ મારી બીજા રાઉન્ડ એ પાછો હળવો પડી જાય, અને આપણે એક તો મારેલો એક રાઉન્ડ પછી પાછો બીજો રાઉન્ડ ફૂલ મારી, એટલે આપણે રહ્યું ને પૂરું થઈ જાય એટલે આપણે ત્યાં સાઈડમાં ઉભા રહી જાય, એટલે આપણે ફેલ થઈ જાય. એટલે ખાસ નોંધ લેવાની છે, કોઈને ફોલો નથી કરવાનું. એ રીતે દોડતા આપણે રીતે દોડ, આપણને મજા આવી. માની લો તમારે 400 મીટરની સ્પિન ન લાગે, કાંઈ 200ની લાગે ને, 200ની સ્પિન મારીને 200 પાછળ વળવું પડી જાય, પાછું 200ની મારવી. એટલે તમે એ રીતના કરશો, તમારે ગ્રાઉન્ડ આરામથી 25 પૂરું થઈ જશે. સમજાયું? આરામથી કાંઈ કોઈ ટેન્શન નથી લેવું. અને પછી 12 જેને ઘરે પૂરું થતું હોય એને થોડુંક વધારે કાળજી રાખવાની, થોડી સમજાનું. 6 માની લો 12 રાઉન્ડ હોય, 6 રાઉન્ડ થોડાક હળવા મારી દેવાના, 6 રાઉન્ડ ખેંચી લેવાના થોડા. 8મા 9મા રાઉન્ડે 10મા રાઉન્ડે તકલીફ પડશે, હું માનું છું તકલીફ પડશે, તમને ઠાકે બહુ કેવરાવશે, પણ ઠાકવાનું નથી. ગમે એમ કંઈ થોડું મન મક્કમ રાખીને સાલા ઝૂકેગા નહીં. આમ જો આમ મુશ્ય હાથ નાખી દેવાનો, સાલા કરી બતાવવાનું છે, એમ કરી બતાવવાનું છે. ગ્રાઉન્ડ વ્યવસ્થિત પાસ થઈ જાવ, અને એક્ઝામનો તમારે ટાઈમ, આપણે એક્ઝામ ક્લિયર કરવી કે ન કરવી એ બીજા નંબરની વાત છે, પણ આપણે એક્ઝામમાં જવાનો કે મોકો મળે, સમજાણું, આપણે ગોલ્ડન ચાન્સ મળે, નોકરી મળે બીજા નંબરની વાત છે. કારણ એમ કહે છે ને કે LRD તો શું કહેવાય, ગ્રાઉન્ડ તો બધા પાસ કરી, એક્ઝામ કરો ને આમને તેમ, ભાઈ એવા ગ્રાઉન્ડમાં આવો તો ખરા મારા ભાઈ, ખબર પડે કેમ થાય. એટલે એ કોઈને મગજમાં નથી લેવાનું, ગામનું કોઈ તમારે શું કરવું તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તમારે બીજા કોઈને નથી મગજમાં લેવાનું, સમજાણું. અત્યારે તમે જાઓ ને બધે માણા એવા જ ભર્યા છે, બધા નેગેટિવ રીતે, સમજાણું. પોઝિટિવની સંખ્યા બહુ ઓછી,
એટલે તમારે ખાસ નોંધ લેવાની. તમે ત્યાં હાવ નવા હશો ને, તમે હાવ નવા, તમે એક્સપિરિયન્સ વાળા તારા વિડીયો જોતા હોય વાંધો નહીં, પણ જે હાવ નવો હશે ને, હાવ મારી પણ કોઈ ગામડાનો વિદ્યાર્થી, એને બિચારા બહુ ટેન્શન થતું હોય. ત્યાં પછી મારે જેવા બે મૂર્ખા હોય ને, એ નો એવા ગપ્પા મારવાનું ચાલુ કરે ને, એટલે ઓલો બિચારો ડિમોટિવેટ થઈ જાય અને અગાઉથી હારી જાય મંદિરથી, કાળું આવું થશે એવું. પણ એવું કોઈ દિવસ ના કરાય, કોઈને આપણે અરમત ના રહે. કેમ કે હું ગ્રાઉન્ડમાં ગયો તો મને ખબર છે, મેં માર્ક્સ બાસ્કેટ ખબર, કોઈને ખબર નહીં કે આવડા ઊભો છે એમ. તો એક બે વાતો તો કરતા હતા, બીજા કહેતા વાતું સમજાવું. તમે હાજે દોડ્યા હોય, તમારું હવે સવારે નો તમે દોડી શકો, કે તમારું ટાઈમિંગ ન આવે, અરે દોડવા વાળો બપોરે દોડી જાય મારો ભાઈ, સમજાણું. જે રૂતે ને દોડવા ગમે ત્યારે દોડી જાય, એટલે એ ટેન્શન કોઈ નથી લેવું. અને આપણે તો દોડીને બેઠા છીએ, એટલે આપણે ફાંકા મારી ગઈ ભરતીનું ગ્રાઉન્ડ આપણે પાસ કર્યું, તમને ખબર છે 2022 વાળું, એમાં હું 2 માર્ક ફાઇનલમાં નીકળી ગયો હતો. એટલે આપણને બધી ખબર જ છે. બીજી વાર હું ગ્રાઉન્ડમાં ગયો, બીજી વાર ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યો, આપણે બે વાર પાસ કરી નાખ્યું છે. એટલે મારે ખાસ તમને એ કહેવાનું એ છે કે તમારે ત્યાં કોઈથી બધે આઘું રહેવાનું છે. આપણે આપણું કામકાજ રહ્યું, આપણું કામકાજ શું છે ભાઈ, આપણે ગ્રાઉન્ડ પાસ કરવા ગયા છીએ, ગ્રાઉન્ડ પાસ કરીને આપણે વિયો. તમે કોન્સ્ટેબલના સ્ટુડન્ટ છો, સમજો, નાના છો, ઘણા મોટા છે, પણ ઘણા કોઈ નાના વિદ્યાર્થી છે. એટલે ખાસ આપણે બધાને વિચારવાનું, સમજો, નોંધ લેવાની આ બધી વાત. તમારે મહેનત પૂરતી છે, તમે ટાઈમિંગમાં પૂરું પણ કરી નાખતા છો, પણ ત્યાં તમારું વધારે શું કેમ ઇમ્પ્રૂવ તમે આપી નહીં શકતા હો, તમને થશે બધું જોઈએ હતાશ જેવું થતું હોય. પણ એવું કંઈ નથી કરવાનું. આપણે વ્યવસ્થિત એકદમ શાંતિથી એક દી અગાઉ જઈ અને વ્યવસ્થિત ગ્રાઉન્ડ પાસ કરવાનું છે. બીજા નંબરમાં લેખિતની ચાલુ તૈયારી હારે કરી જ દેવી, કેમ કે તમે ગ્રાઉન્ડ પાસ કરશો ને લેખિતની માંડ તરત 1-2 મહિના આ લોકો નક્કી ન કહો, એપ્રિલમાં લે, મેમાં લે, માર્ચમાં લે, ગમે ત્યારે લે. આપણે વ્યવસ્થિત માંડ પાછું તૈયારી પણ ચાલુ કરી દેવાની છે વ્યવસ્થિત. તો સિલેબસ સારો એકેડમીનો લઈ લો, જે પણ તમારે સારો લાગે, જીસીએસ છે, વેબસુંગલ છે, જે તમને મજા આવે. યુવા છે, તમારે લોંગ ટાઈમ સુધી તૈયારી કરવાની તો યુવાનો લઈ લેવાનું. તમારે એમ થાય કે આપણે ખાલી કોન્સ્ટેબલ પૂરતું મથવાનું છે, તો આપણે જીસીએ વાળાનું લઈ લેવાનું. બધા સારા જ છે, કોઈ બી પબ્લિક કોઈ એવું નથી કે નથી સારું, બધા સારા છે. પણ તમારી રીતે તમને જે યોગ્ય લાગે ને ડેમાં જોઈને તમારે લઈ લેવાનું. અને અભિયમનો પણ સારો છે અને આઈસવાળાનો પણ સારો, બધા હો નહીં, બધા સારા છે. આપણે કોઈને ઓલું નથી કહેવા માંગતા, બધા એવું કંઈ છે. પણ તમારે પછી કયું લેવું તમારા મનની વાત છે. તો બીજી તમને એ વાત કરું, અને હા, શરીરે થોડું ધ્યાન રાખજો. જેને 2-5 દિવસ પછી ગ્રાઉન્ડ બાકી હોય, માની લો કે 15 દિનની વાર છે, એ લોકોને ખાસ હું કહીશ કે તમે થોડું તમારું શરીરનું ધ્યાન રાખજો. ફ્રેક્ચરના દિવસના 2-5 જણાના ફોટા મને મોકલે જ છે. અરુણભાઈ ફ્રેક્ચર થઈ ગયું, અરુણભાઈ પગ દુખાઈ ગયો, અરુણભાઈ નસ ખેંચાઈ ગયો, અરુણભાઈ આમ થઈ ગયું, અરુણભાઈ આમ થઈ ગયું. તમે જુઓ ને ચાલુ રહેશે. એટલે બધાને ખાસ અનુરોધ છે તમારે, સમજાણું. તમારે શરીરનું થોડુંક વધારે પડતું ધ્યાન રાખો, સમજાણું. બાકી ગામને કોઈને તમારી કાંઈ પડી નથી. તમારું ખાસ તમારે ધ્યાન રાખવાનું. તમારે કેમ કરવું, તમારું કઈ રીતના આગળ નીકળવું તમારે જોવાનું છે. બાકી બીજો કોઈ તમને કાંઈ નહીં કરતી, સમજો છો તમે. માસીના હોય, બધા એવું છે, બધા પડે અહીંયા બે રહી છે, કોઈ આપણને હેલ્પ નહીં કરે. આપણે આપણી રીતે ઊભું થવાનું છે, સમજાણું તમે. એટલે તમારી રીતે ધ્યાન રાખવાનું, શરીરને પણ ધ્યાન રાખવાની છે અને સમાજની પણ ધ્યાન રાખવાની છે, બધી રીતે ધ્યાન રાખવાની છે. અને તમારી રીતે તમારે સફળ થવાનું છે. તો ચાલો, જય માતાજી, જય હિન્દ. મને જ ખબર કેટલી તમને માહિતી આવી, પણ મારી રીતે આપી છે, કાંઈક તમને મળ્યું છે થોડુંક જાણવા, સમજાણું. હવે હું રજા લઉં છું. જય માતાજી.